ઉમ્મત માનવતા ટ્રસ્ટ દ્વારા આજે પ્રજાસત્તાક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી। અમદાવાદની મુખ્ય જનરલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને 1600 જેટલી ફ્રૂટ કીટની વહેંચણી કરવામાં આવી હતી। સાથે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, લોખંડવાલા જનરલ હોસ્પિટલ અને સુલતાન અહમદ યતીમખાનામાં પણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ શારદાબેન હોસ્પિટલમાં 50 જેટલા ધાબળા પણ તેના આરએમઓ ડોક્ટર સુનિલ શાહના વરદ હસ્તે જરૂરિયાતમંદ લોકોને સુપરત કરવામાં આવ્યા હતા। એક ફ્રૂટની કીટમાં કેળા, મોસંબી, કીવી, બિસ્કિટનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આજની ઉજવણીમાં આ સેવા કાર્યમાં ઉમ્મત માનવતા ટ્રસ્ટના દરેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। કૃણાલ શુક્લા, ડીપી ન્યૂઝ, અમદાવાદ। अस्सलामुअलैकुम, मैं उम्मत मानवता चैरिटेबल ट्रस्ट से बोल रहा हूँ। आज 26 जनवरी के दिन फ्रूट की कीट के बांटने का काम शुरू किया है और अल्हम्दुलिल्लाह अभी पूरा